પટ્ટો ઉતરશે ભાણું બાજુ નારિયેળ પાણી પીએ છે બોડી કાર્ડ બનાવો છે ને વર્જંગભાઈ બોડી કાર્ડ બનાવવું રેડી મિત્રો તો ફોટો પડી ગયો ભાઈ ફોટો આવી ગયો બધાની વિદાય કરીએ લાલપુર જીજે લાલપુર પાડી નાખી હતી બધી ભેગી થઈ ગઈ ને વર્જનભાઈ બાપજી જો તમે કામ કરે છે આદ્યશ્રી ઓલી સાઈડમાં છે મામા છે તો મિત્રો આપણે હવે કામ ચાલુ થઈ ગયું બધું માંડવીનું ફટાફટ હવે ભર અત્યારે હું સારું છું ભરના ઢગલા કરીશ ઢગલા કરી અને ફટાફટ આપણે 2 દિવસમાં હલર આવી જશે હલર આવી જાય એટલે આ બધા ઢગલા સારી ને અત્યારે આપણે વાડીનો મસ્ત મજાનો નજારો લઈ લઈએ કેમ કે અત્યારે વાડી ખાલી છે ને તમે આગળ વ્લોગ જોશો એટલે તમને બધી ખબર પડી જશે આ બધા ભર સારી આપણે એક કરી ને એક જગ્યાએ ઢગલો કરવાનો છે આ સંજયભાઈ ભેંસું ચારે છે ને આપણી વાડીનો મકાનનો મસ્ત મજાનો નજારો એટલે આ સવારે ઉપાડી કેમ કે આ બધા ઉપડી ગયા ને સંજયભાઈ આજે વહેલા આવી ગયા તો ભેંસું લઈ આવે છે આપણી મેના રાણી સંજયભાઈની ખુશીને બધી લેતા હોય ને આપણો ખાટલો અહીંયા પડ્યો છે તો મિત્રો હવે આ ભર એક અહીંયા રાખી દીધું બાકી અડધા ભર આ બધા આ સાઈડના બધા ભર ઉપડી ગયા વાં રાખી દીધા તો આ આપણે કામ અત્યારે બ્રેક મારી દીધો કેમ કે આખો દિવસ થયો ને થાકી ગયા ને તમે કહેતા હશો તમે કામ કરો એ કેમ નથી બતાવતા તો એનું કારણ એ છે કે અમે કામ કરતા હોય ને તો આ ફોન લઈને જોઈએ તો કામ થાય નહીં ને આ વ્લોગિંગ શું ભેગું નથી થતું કામ પહેલાં તો કામ કરી ને પછી વ્લોગિંગ થાય વ્લોગિંગ કરીએ અને આજે વર્જનભાઈની થોડીક તબિયત બરોબર નથી એટલે ટાબરિયાને આપણાને રમાડે છે આ યુગુ જો નારિયેલ પાણી પીએ છે ઓલી બાજુ આધુ નારિયેલ પાણી પીએ છે વર્જંગભાઈ પીએ છે હવે પી મારા માટે છે કે નથી વાહ કલેજા વાહ આમો જા તો આપણા માટે છે યુગુ હા ભાણુબા પી ભાણુબા જો નારિયેલ પાણી પીએ છે બોડી કાર્ડ બનાવો છે ને વર્જંગભાઈ બોડી કાર્ડ બનાવો છે અત્યારથી વર્જંગભાઈ જે બધું પી ગયો વાહ વર્જંગભાઈ અત્યારથી વાળ કરી લીધા છે ને વર્જંગભાઈ જો એક શ્વાસે પીએ છે તમને બધાને ખ્યાલ જ હશે કે વર્જંગભાઈ નારિયેલ એક શ્વાસે જ પીએ છે હા પી ગયા ને આદુ ધીમે ધીમે પીએ છે આદુ ધીમે ધીમે પીએ છે વિચારીને પીવે છે હવે વર્જંગભાઈ બીજો પીએ છે બીજો એને દેવું પડશે ને કુકરમને બે ને અધો જ દેવો પડશે બે જોઈ છે બે ને વટકા ખાલી થઈ ગયા બે તમને જોઈ છે બહુ પીધો નારિયેલ બધા કુટાડી ગયા આદુબેન આદુબેન અમારે છે ને કેમેરા ચાલુ થાય ને થોડીક ચોટી જાય યુગ પાસે વટકો દે છે વાહ યુગરાજ વાહ ના થોડોક દે કે થોડોક ને હા લે ભાણુભા પેલા બસ 100 બ્રાહ્મણ એક ભાણે જ આપણો ધીમે એવું ના તો જો જાય હા દોરી નાખ્યો અડધો હા તો તારો જ છે યુગભાઈ આમ પીવાય બસ આદુબેન પીએ આમ વર્જંગભાઈ ધીમે હો માં ડીકો ધીમે હાલે ગુડ મોર્નિંગ જય માતાજી જય મા મોગલ તો આપણી શુભ સવાર થઈ ગઈ બીજો દિવસ થઈ ગયો અને આધુબેનના આપણે મસ્ત મજાના સીન લઈ લઈએ કેમ કે આધુબેન આવી હલર માંડ્યો એટલે આધુબેન ફટાફટ આવી ને હલર આપણે માંડી દીધું ને હલર આપણે ચાલુ કરવાનો છે આ બધા ઢગલા છે આપણા જે બધા કાલે સાઈર આવી આમાં બધામાં ઘઉં વાવી દીધો ને બધામાં એક પાણી પાઈ દીધો આપણો કાલુ બેઠો છે બાકી આ ભર સારવાના છે હવે આ સંજયભાઈ બધું સેટિંગ કરે છે હલરનું તો મિત્રો આપણે ફટાફટ હલર ચાલુ કરી દીધો ને સંજયભાઈ ઓરે છે બાકી બધા પાથરા દે છે બાકી બધા પોતપોતાના કામે લાગી ગયા ને આ ભર પહેલા આપણે સારીને અહીંયા ઢગલા કરવાના તો ગાઈસ હલર ચાલુ થઈ ગયો ને હલરનો ફોટો ઉતારી નાખું છું એટલી મહેનત કરું છું સંજયભાઈ ઝાડું કાઢું એમ
હું ફટો ઉતાર નાખું છું ને હા કામના બધા ભાઈ છે. આ ભાઈ સ્પેશિયલ ભાઈ ગણેશજી આ ભાઈ સ્પેશિયલ ધક્કો ખાધો છે લાલપુર લાલ સ્પેશિયલ કોલ કર્યો કે ભાઈ હું તમારે હલર ચાલુ થાય એટલે મને કહેજો એટલે હું હલરમાં માંડવી કઢાવવા આવીશ ને તમને કામ કરાવવા આવીશ ને વિડીયો બનાવવા આવીશ. તો આપણે વ્લોગ ચાલુ કરી દીધો ને આ ભાઈને લઈ લીધો. ભાઈ છે લાલપુરનો. જેમને ક્યાંય પણ દેખાય ને તો એને ભાઈ રામ રામ કરજો ને યાદી આપજો કે લાલુભાઈના હલરમાં આ લાલપુરનો છોકરો આવ્યો છે ભાઈ બરાબર ને. મામા ને ભોલાભાઈ આ ધંધો કાઢ્યો છે ભોલાભાઈ ને. બાકી બધા જો ગણેશજીના બધા આપણા ભાઈ બધા બેઠા છે ને આપણો ટ્રેક્ટર ને આ બાજુ જો ઘઉંમાં પાણી ચાલુ છે ને હવે પટ્ટો ઉતરી ગયો પટ્ટો ફિટિંગ કરે છે અને આ ગાંગો આપણો મસ્તી કરે છે છોકરાવાળે આટલો ઢગલો થયો છે ફટા ઉતરી જાય છે કેમ કે આમાં ધારવાળું છે એટલે વરજાંગ પણ ફટો ચડાવે છે પછી બીજું કામ આગળ ચાલુ થાય. તો મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો. હા હા ભાઈ હા હા ભોલાભાઈ હા મામા હા મામા હા વરજાંગભાઈ હા ભલે મોજ હા કામના વડિયા પટ્ટો ઉતરશે હા વરજાંગભાઈ હા ઓહ વરજાંગભાઈ ને આ ભાઈએ તો સંજયભાઈ ને પેક કરી નાખ્યું. ભાણીબા આવ્યા છે હાલરનું કામ કરાવવા. હે ભાણીબા મને આ લુક જોઈને બી જાય છે ભાણીબા. જો આ ગુંડા લુક જોઈને ભાણીબા બી ગઈ. જોજો તમે જોજો. ભાણીભાઈ બીવે નહીં તો નીચે થોડી પછી મોટી થાય પછી તારા મામાને કહેશે ખબર પડશે કા. તો ભાણીભાઈ આપણો લુક જોઈને બી જાય. કામ બહુ મહેનત એટલે બહુ મહેનત કરીએ છીએ. માને બે આ ઢગલો કર્યો છે બહુ એટલે બહુ મહેનત કરી. આ ઢગલા પાછળ એ છોકરો ને માએ ઢગલો કર્યો છે. ભાઈ દીવું છો મુના ખાતા ભાઈ જાકીન બનાવી ભાઈ બાબા. તો મિત્રો આજનું ટાઈમ પૂરો થઈ ગયો. હલક બંધ કરી દીધું. આટલી બધી નીકળી આ બધો ઢગલો છે. હવે ભોલાભાઈ હો આજનું કામ પૂરું થઈ ગયું. હો આટલું કામ પતાવી નાખ્યું. કાલથી પાછું ચાલુ. આટલો જતો પથ્થરો જડી ગયો છે. સવારે વહેલા કાઢી નાખો. હો એ તો સવારે બધું કાઢી નાખશો. આ બધું ભૂકો નીકળો. બાકી બધા થાકી ગયો કેમ કે ટાઈમ ઓવર થઈ ગયો એટલે મામા બેઠા જજો. ઓકે મામા કેમ છે? ઓ મોજે મોજ. અરે પણ માટી ભારી દીધી ભારી ઢગલો ચડાવી દીધો. આ મામા ચડાવ્યો ઢગલો. બહુ મહેનત કરી. હા આપણે 2 દિવસની મહેનત હતી ને મામા. હા ભાઈ મહેનત બહુ કરી. કલાપર નો વસૂલ છે ભાઈ. આ કલાપર ભાઈ જીજે લાલપુર નું છું ભાઈ. લાલપુર જીજે લાલપુર. લાલપુર હે? હા લાલપુર ભાઈ. લાલપુર જીજે લાલપુર ભાઈ.
બહુ મહેનત કરી આ ભાઈ વધારે ને આ ભાઈ બહુ મહેનત આ ક્યાંનો લાલપર બધા લાલપુર ને બધા હા મોજા હા લાલપર હા ધક્કો વસૂલી ઉગા લગભગ સાઈડ નીકળી ગયા હા ઉઘડી હતી એમ હા માંડીને ઢગલો આ ભાઈ બરોબર ને ઢગલો તે મોટો કર્યો પછી અહીંયા રહેવાનું નથી દઈ દેવાનું. તો મિત્રો આ કામ આપણું પૂરું થઈ ગયું આજનું. હવે કાલે ફરીથી પાછું ચાલુ કરશું એટલે આ બધું ખંધો છે અહીંયા ઢગલો છે આ પાછળ ચાલુ કરશો. હવે 7-8 ભર રહ્યા બાકી કામ પતી ગયું. બહુ બધા બહુ મહેનત કરી માં એ ઓલા છોકરાએ ઢગલો કરી નાખ્યો. બાપુએ આજે ભૂકો કચરતા હતા. બાપુએ બહુ મહેનત કરી હે બાપુ હે બાપુએ બહુ મહેનત કરી નાકા વાયરા ને ભૂકો કાચરો ને સંજયભાઈ મેં ને મહેન્દ્રએ ઓર કરી. ઓહો ભાઈ મોજમાં શું હોય ભાઈ હલરમાં હોય એને ખબર હોય ભાઈ હેપી હલર નહીં ભાઈ હલરમાં હોય ભાઈ થાકી જાય. આટલો ઢગલો થયો હજી બાકી છે 8-9 ભર. હવે તો મિત્રો કાલે મળીએ. ના થાય એટલે હવે કાલે મળીએ. મોજા હા ભાઈ હા મામા બોલા ભાઈ અરે બોલ હા મહેન્દ્ર હા વંજકભાઈ હા હા સંજયભાઈ હા જાનબાબા હા તો મિત્રો આપણે ભરનું બધું કામ પતી ગયું. હવે ભર બધા નીકળી ગયા. હવે બીજી વાર કાઢવાનું છે. માંડવીનો પથ્થરો પડ્યો છે એ બીજી વાર કાઢવાની છે. માંડવી ધાર દેવાની બાકી છે. આ એક ભર નીકળી જાય પછી આપણે ધાર દેવાની છે. ત્યાં લગે આપણે કન્ટિન્યુ કામ ચાલુ છે. આ એક ભર દિવસ પેલો 2 દિવસ લઈ જાવ. હા ભાઈ હા સંજયભાઈ ઓરે છે બાકી બધા પોતપોતાના કામમાં છે. ભાઈ હા મોજા હા વર્જન ભાઈ લાલભાઈ જો વર્જનભાઈ જો ભર નીકળી ગયા. ધાર દેવાની છે આંધો કાઢવાની પછી ધાર દેશું ભાઈ. હા અને બ્લોગ બહુ શૂટ નથી કરતા કેમ કે બધા પોતપોતાનું કામ કરે છે. અમે પોતે કામ કરીએ ભાઈ. આટલી માંડવી ગાડી લીધી છે. હજી કાંધો પડ્યો છે ને એક ઓઘો પડ્યો છે. હા હજી કાંધો બાકી છે ને એક ઓઘો બાકી છે. એ બધું નીકળી જાય એટલે આપણે જોઈએ કે આપણી માંડવી કેટલી થાય. આ બધા જો ઢગલા પડ્યા છે. પછી મિત્રો તમે પણ અંદાજ મારજો કે આપણી માંડવી કેટલી થાય. તો હવે આપણે લાગી ભૂખ કેમ કે આપણે તો મિત્રો હા હાલનું કામ પૂરું થયું. હવે વરજાંગભાઈ ને આપણા પુનાભા હા હા ભાઈ હવે મારો વારો પુનાભાઈ અહીંયા ભાઈ આપણે જો હવે આ બધું કામ માંડવીનું કામ પૂરું થઈ ગયું ઢગલો થઈ ગયો ને અહીંયા વરજાંગભાઈ પુનાભાઈ રીલ શૂટ કરી. ભાઈએ કીધું તું વ્લોગ ચાલુ કર્યું ત્યારે ભાઈએ કીધું કે આપણે રીલ બનાવવાની છે વિડીયો બનાવવાનો છે. તો ફાઇનલી ભાઈની ઈચ્છા પૂરી થઈ ગઈ. રીલ બની ગઈ હે ભાઈ. હા ભાઈ બની ગયો મોજ આવી ગઈ ભાઈ. અને આ બધા ભાઈ આપણા બધા હવે ફ્રેશ થઈ ગયા કેમ કે કામ કરીને આ આપણા મામા છે. આ મામા ટુકડીથી છે આયર મામા છે ને આ હલર એમનું છે ને આપણે દર વર્ષે આપણા મામા જ આવે છે. તો આપણે હવે માંડવીનું કામ પૂરું થઈ ગયું ને હા હવે ભોલાભાઈ આવી ગયા. સંજયભાઈ નો વારો લઈ લીધો. સંજયભાઈ આજે જીસીબી ને આરામ કર્યું. ના બધા ભાઈઓ બહુ બધી મહેનત કરી બહુ કામ કર્યું. પુનાભાનો સીન લઈ રેડી મિત્રો તો ફોટો પડી ગયો ભાઈ. ફોટો આવી ગયો. ફોટા શૂટ કરતા હતા કેમ કે બહુ બધા કેટલા 2 દિવસ મહેનત કરી. મહેનત બધાની સફળ થઈ કેમ કે માંડવીનો ઢગલો થઈ ગયો ને હવે બધા ફોટો શૂટ કરી લીધું ને હવે બધા જાય છે. બધાની વિદાય કરીએ છીએ તો ફોટા ને વિડીયો ઉતારીએ છીએ હે